રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનના આહવાન પર અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ પોતાની પડતર માગણીઓ સંદર્ભે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું। આંગણવાડીની બહેનોએ એકત્રિત થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને તાલુકા સીડીપીઓને લેખિત આવેદનપત્ર પાઠવ્યું। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી કે સરકાર દ્વારા અમલી બનાવાયેલી નવી એપ્લિકેશનના કામકાજના બોજામાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી કર્મચારીઓની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે। લાંબા સમયથી પડતર માગણીઓ ન સંતોષતા રોષે ભરાયેલ આંગણવાડી બહેનોએ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। બહેનોએ ચીમકી ઉચ્ચારી કે જો વહેલી તકે તેમના હકની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। આજે અમારા બહેનો જે કંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો, તેમજ સરકાર અમને મોબાઈલ આપે, જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે, બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે। જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે, એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે કે મોબાઈલમાં સરકાર જે અમને ઓનલાઈન કામગીરી આપી છે, એક તો એના મોબાઈલ ચાલતા નથી। અત્યારે અમારે મોટી ઉંમરના બહેનો છે એને મોબાઈલમાં કોઈ જાતની ખબર પડતી નથી અને સરકાર રોજ નવી એપ્લિકેશન આપે છે। નેટવર્કનો પ્રોબ્લેમ થાય, એપ્લિકેશન ચાલે નહીં, છતાં પણ અમારે કામ કરવું પડે છે। જે અમારો મુખ્ય ધ્યેય છે બાળકોનો, તે તો એક બાજુ જ રહી જાય છે કે અમારે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, બાળકોને પૂરક પોષણ આપવું, તે તો બધું એક બાજુ જ રહી જાય છે અને સતત અમારે મોબાઈલમાં કામગીરી કરવી પડે છે। અને સરકાર દ્વારા અમને સાડા પાંચ હજાર અમને ચૂકવવામાં આવે છે અને સમય 9 થી 3નો છે, તો 9 થી 3ના ટાઈમમાં અમને 5,500 પોસાતા નથી અને હેલ્પર બહેનોને કાંઈ પ્રમોશન મળતું નથી। ઉંમર મર્યાદા બહાર કાઢે અને અમને પ્રમોશન મળે।